मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। पूज्यपाद युगवीर समयदर्शी जैनाचार्य वल्लभ श्रीश्वरजी महाराज प्रत्ये अप्रतिम भक्ति અને પ્રીતિ ધરાવનાર તમે સૌ અહીંયા એકત્રિત થયા છો। અમારા ઘણા બધા હિન્દી ભાષી છે, કેટલાય ગુજરાતી ભાષી છે। હું ગુજરાતીમાં ગુરુ બોલવાનો છું, પણ તલની શરૂઆત એક નાનકડી પંક્તિ હિન્દીથી લઈશું એટલે હિન્દી ભાષીને એમ થાય હું તમારી સાથે પણ ક્યાંક કનેક્ટેડ છું। મસ્ત નાનકડી પંક્તિમાં વાત કરી છે, आसमान में यदि तारे न होते तो रात इतनी सुहानी न होती। अमास की रात होय, अंधारू भयंकर होय અને એમાં જે તારા ટમટમે ને એ એક માહોલ અને નજારો અલગ હોય। એટલે કવિએ લખ્યું, आसमान में यदि तारे न होते तो रात इतनी सुहानी न होती। दुनिया में अगर जैन साधु साध्वी न होते तो जैन धर्म की कहानी न होती। એમાં પણ વલ્લભ શ્રીશ્વરજી મહારાજ જેવી સદીઓમાં થાય એવી વિભૂતિ એના વિશે વાત કરવાની હોય તો ચોક્કસપણે એમ માનવું જ પડે, હૃદયપૂર્વક એવી રજૂઆત કરવી જ પડે। જૈન શાસનને જડાહાડા કરનાર જે વિશિષ્ટ મહાનુભાવો થયા એમાંના એક અગ્રિમ સ્તરના પ્રથમ પંક્તિના મહાનુભાવ, પ્રથમ પંક્તિના આચાર્યગણ તરીકે વલ્લભ શ્રીશ્વરજી મહારાજને યાદ કરવા પડે। ગુરુ તત્વ અને એની સાથે વલ્લભ શ્રીશ્વરજી મહારાજ બંનેને કનેક્ટ કરીને ચાલીએ। એક નાનકડી ઘટનાની શરૂઆત કરીએ। વિશ્વ વિજેતા બનવા નીકળેલ સિકંદર એના દરેક યુદ્ધમાં, દરેક પ્રસ્થાનમાં એના ગુરુને સાથે રાખતો હતો। જ્યાં જ્યાં સિકંદર હોય ત્યાં ત્યાં એના ગુરુ એરિસ્ટોટલ હોય, અજાના પ્રદેશ હોય, અજાની ભૂમિ હોય અને ત્યાં પ્રવાસ કરવાનો હોય। સિકંદર દરેક બાબતમાં એરિસ્ટોટલનું ધ્યાન રાખે। એકવાર એવા અજાના પ્રદેશમાં હતા, છાવણી નખાયેલી હતી, સૈન્ય ગોઠવાયેલું હતું અને સવારમાં બંને ફરવા નીકળ્યા। બંને સવારનો સમય, કોઈ સુરક્ષા, કોઈ સિક્યોરિટી એની જરૂર ન હતી। એકલા સિકંદર અને એરિસ્ટોટલ નીકળી પડ્યા હતા। રસ્તામાં નદી આવી, પાણીનો પ્રવાહ આવ્યો, એ ઓળંગ્યા વગર સામે જવાય નહીં। પ્રોબ્લેમ ત્યાં હતો, બેમાંથી એકને તરતા આવડતું નહોતું। કઈ રીતે પાસ કરવી નદી એ સમસ્યા હતી। બંને વિચારતા હતા। એરિસ્ટોટલ ઉતાવળ કરવાની ના પાડતા હતા। સિકંદરને કોણ જાણે શું થયું, એને તરત જ નદીમાં પગ મૂક્યો। આસ્તે આસ્તે અંદાજથી એને ચાલવા માંડ્યું। એક તબક્કે કંપલસરી પાણી આવ્યું, પણ છતાં હિંમતથી આગળ વધ્યો, સામે કિનારે પહોંચી ગયો। પછી એને એરિસ્ટોટલને કીધું, તમે પણ આ રસ્તે આવી જાઓ, કોઈ તકલીફ નહીં પડે। એરિસ્ટોટલ એ રસ્તે આવ્યા, સામે કિનારે પહોંચી ગયા। પછી એમને સિકંદરને ધક્કો આપ્યો। અજાની નદી, કોઈ ભરોસો કરાય નહીં અને તું આમાં ઝંપલાવીને સામે આવ્યો। કદાચ તું ડૂબી ગયો હોત તો શું થાત? સિકંદર જેવી હસ્તી એ જો ડૂબી ગયો હોત તો શું થાત? સિકંદરે મસ્ત જવાબ આપ્યો, હૃદયને ટચ થઈ જાય એવો જવાબ આપ્યો। એને કીધું, એક સિકંદર ડૂબી ગયો હોત 11 સિકંદર પેદા કરે એવા એરિસ્ટોટલ હયાત હતા, પણ એક એરિસ્ટોટલ ડૂબી ગયા હોત તો 11 સિકંદર પણ એક એરિસ્ટોટલ પેદા ન કરે। તાકાત સદગુરુની છે। સદગુરુની તાકાત છે કે જે નવી વિભૂતિઓ પોતે તૈયાર કરી શકે। વાણીથી, વચનથી, વર્તનથી, વિચારોથી એ નવી વ્યક્તિઓ તૈયાર કરી શકે। સદગુરુનું આ કાર્ય છે અને એટલે જ જૈન શાસન સદગુરુનો મહિમા કરે છે। જૈનેતરોમાં ભલે બોલાતું હોય, ગુરુ ગોવિંદ દોનો ભળે इसको लागू पाए। આપણે એવું સમજીએ કે કદાચ આ જૈનેતરોની ભાષા છે। જૈન માન્યતા, જૈન પરંપરા આનો સ્વીકાર કરે કે નહીં એ આપણે શંકામાં રહીએ, પણ જૈન શાસ્ત્રોમાં પણ સંપૂર્ણપણે આ જ પહેલેજ ઉપર વાતો લખાઈ છે। અત્રિષુ સર્વેષુ ગુરુ પ્રદાનમ હિતાર્થ ધર્મ હિતદુક્તિ સત્ય સાધ્યા। દેવ ગુરુ અને ધર્મ એ ત્રણેયમાં અપેક્ષા એ પ્રધાન હોય તો ગુરુ છે
કારણ કે ગુરુ છે તો દેવ સાચા અર્થમાં સમજાય છે અને ગુરુ છે તો ધર્મ સાચા અર્થમાં સમજાય છે. બાકી મારા અને તમારા માટે સૌથી મહત્વનું સૌથી ઉપાસ્ય તત્વ જો કોઈ પણ હોય તો માત્ર ને માત્ર ગુરુ તત્વ છે, દેવ તત્વ અને ધર્મ તત્વ. એ પછીના ધર્મ છે, પહેલા ગુરુ છે કે જે આપણને માર્ગ બતાવે છે. અને માર્ગદર્શિકા તરીકે ગુરુની મહત્તા બતાવતા અલગ અલગ શ્લોકો છે, ઘણી બધી વાતો છે. એક શ્લોકમાં સરસ લખ્યું છે, અક્ષરથી અક્ષર પદ સુધી રહી જાય એનું નામ ગુરુ. અક્ષર એટલે અક્ષર જ્ઞાન, ત્યાંથી શરૂઆત કરાવે અને અક્ષર પદ જ્યાં ગયા સુધી પાછા આવવાનું હોય એ સિદ્ધ પદ મોક્ષ પદ ત્યાં સુધી લઈ જાય ગુરુ. સ્યાદ અક્ષર પદ પ્રાપ્તિ વેદાપી ગુરુ યોગતા ગુરુ રૂપેણ ભૂભાગે પ્રત્યક્ષ પરમેશ્વર. ગુરુના સ્વરૂપમાં સાક્ષાત ભગવાન તમારી સામે પહોંચ્યું છે. આવું જ્યારે માનશો ત્યારે સદગુરુ પ્રત્યેનો તમારો ભાવ ક્રિએટ થયેલો ગણાશે. અક્ષરની વાત કરી તો આપણે વલ્લભ સરસ્વતી મહારાજને સમજવા માટે ત્યાંથી શરૂઆત કરીએ. દુનિયામાં 5 સ્ટાર હોટલો છે, પંચતારક હોટલો છે. આપણે 7 સર્વિસથી 5 વાતો કરી છે. વલ્લભ સુરીના 5 સ્ટાર 7 સર્વિસથી વલ્લભ સુરીની 5 ઉત્કૃષ્ટ બાબતો અને 7 સર્વિસથી બાબતો લેવી હોય તો પહેલી શિક્ષા લેવી જોઈએ. ઘણી બધી વાતો આગળ ઉપર કરવામાં આવી. વલ્લભ સરસ્વતી મહારાજે જૈન સમાજ માટે શિક્ષાનું જે અભિયાન ચલાવ્યું, શિક્ષણનો જે મહિમા કર્યો એ બીજા બધા કરતા કાંઈક અલગ. મહાવીર વિદ્યાલયની સ્થાપના સૌથી પહેલા મુંબઈમાં થઈ અને પછી ઠેર ઠેર મહાવીર વિદ્યાલયની શાખાઓ ખુલી. ચોક્કસપણે એવું માનીએ છીએ મહાવીર વિદ્યાલયે લગભગ 80 વર્ષોની અંદર સેંકડો નહીં હજારો ને લાખો પરિવારને અપર કરવાનું કામ કર્યું છે. કેટલાય પરિચિત ભક્તો અમારા પણ એવા છે કે જેની શરૂઆત એકદમ લો લેવલથી હતી. મહાવીર વિદ્યાલયમાં એડમિશન લીધું હતું અને આગળ વધ્યા હતા અને આજે સમાજમાં નામાંકિત પદે છે. અગર મહાવીર વિદ્યાલય ન હોત તો આ બધાયના માટે આગળ વધવાનો સ્કોપ ન હોત. વલ્લભ સરસ્વતી મહારાજે એ કાળની માન્યતાઓ એની સામે પ્રોત્સાહન કરીને પણ સમાજને શિક્ષાનું અભિયાન આપ્યું. આ એમનો પહેલો એમને જે સમાજ માટે કાર્ય કર્યું એમાં શિક્ષા એ સૌથી મહત્વની બાબત હતી. આજે જે પછીની પરંપરાઓમાં વર્ષો પછી એ શિક્ષાને મહત્વ મળ્યું છે. એટલા જ એવા ભગવંતો છે જેમને શિક્ષાને બીજા રૂપે સ્થાન આપ્યું છે. અમને કહેતા આનંદ થાય છે અમારા ગુરુદેવે પણ અમારી જન્મભૂમિમાં 150 વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂ કરી છે. આજે પણ 150 વિદ્યાર્થીઓ બીજી શાખા બોમ્બેમાં શરૂ થઈ છે. ઇન્ટરનેશનલ હાઈસ્કૂલ એ જગ્યા પર હાઈસ્કૂલની રીતે સ્થાપના કરી છે. જરૂરી બાબત છે સમાજને સમય ઉપર લાવવા માટે જરૂરી બાબત છે. પહેલો શિક્ષા, બીજો સાધર્મિક. વલ્લભ સરસ્વતી મહારાજે સાધર્મિકો માટે જે કાર્ય કર્યું હતું એ કાળમાં એ કાર્ય અપ્રતિમ હતું. એ કાળમાં એમ નહીં આજે પણ વલ્લભ શ્રી મહારાજે સાધર્મિકો માટે કરેલું કાર્ય અન્યોને દિશા દર્શક છે, દિશા સૂચક છે. એક ઘટના યાદ કરીએ. વિક્રમ સંવત 2007 વલ્લભ સરસ્વતી મહારાજની જીવન સંધ્યા. 4 સાલ પછી વલ્લભ સરસ્વતી મહારાજનો કાળજન્મ થયો. લગભગ 80 વર્ષની ઉંમર અને કોન્ફરન્સ કરાઈ હતી. વલ્લભ સરસ્વતી મહારાજે અંતઃકરણની પ્રેરણાથી જાહેરાત કરી સાધર્મિકોના વિભાગમાં આજથી 73 વર્ષ પહેલા 5 લાખ રૂપિયાનું ફંડ ન થાય ત્યાં સુધી દૂધનો ત્યાગ. 80 વર્ષની ઉંમરે કોઈ જૈનાચાર્ય સમાજ માટે આવો સંકલ્પ કરે ત્યારે એમ જ માનવું જોઈએ સમાજ પ્રત્યેની ચિંતા, સમાજ પ્રત્યેની ધગસ એના દિલમાં ધગતી હતી. માટે આ નિર્ણય કરી રહ્યા હતા. 80 વર્ષની ઉંમરે એમને આ બાધા લીધી. સમાજને ખ્યાલ આવ્યો 5 લાખનું ફંડ એકત્ર થયું અને એમની બાધા પૂરી થઈ. આ વલ્લભ સરસ્વતી મહારાજનો સાધર્મિક પ્રત્યેનો ભાવ હતો. એ સાધર્મિક ભક્તિની પરંપરા એ પછી વિશેષ શક્તિ સંપન્ન આચાર્યો એમની જ્વલંત હતી. એમને આનંદ થાય એમના પછી મુંબઈમાં સાધર્મિક ભક્તિના સૌથી વધારે કાર્યો જો કોઈએ પણ કર્યા હોય અમારા ગુરુદેવ યુક્તિવાકર આચાર્ય ભગવાન
ધર્મશ્રી સરજી મહારાજ એક યુગ વીર હતા, એક યુગ દિવાકર હતા. બંને સાધનની ભક્તિના કાર્યો કર્યા હતા. ધર્મશ્રી સરજીની આચાર્ય હતી, વલ્લભશ્રી સરજીનો ત્યાં ધ્યાન થયું. પછી એ જગ્યા પર થઈ હતી ભાઈ કરામતની આચાર્ય થઈ 50,000ની મેદની હતી. અને વલ્લભશ્રી સરજી મહારાજે જેમ સાધનની ભક્તિનું લક્ષ્ય રાખ્યું હતું, ધર્મશ્રી મહારાજે સંકલ્પ જાહેર કર્યો હતો આચાર્ય પદ પછી છેલ્લા સાધુ માટે ઉતરવાની ધર્મશાળા તૈયાર થાય પછી મારે આચાર્ય પદ લેવું. અને પહેલી શરૂઆત ભાઈ કરામત કરવામાં આવી હતી. આગળ જતા લાલબાગ પાસે મોટી ધર્મશાળા થઈ. વલ્લભશ્રી મહારાજ એ વખતે વડોદરા હતા. એમની જ્યારે સમાચાર મળ્યા ધર્મશ્રીજી હેરાન કરી છે. જ્યારે વડોદરા ધર્મશ્રીજી પધાર્યા અને અતિશ્વર ભગવાનની સત્સંગની પ્રતિષ્ઠા થઈ, બંને સાથે હતા. અને ઘર સભામાં વલ્લભશ્રીજીએ ધર્મશ્રીજી મહારાજની પીઠ પર હાથ મૂકીને કહ્યું, बम्बई में आपसे मेरी जगह धर्मश्री ने सवाल लिया हाँ આ શબ્દો વલ્લભશ્રી ના સાધન ની ભક્તિ ના રાહ પર બંને એકબીજાને પગલે પગલું દબાવીને ચાલતા હતા. બીજો સાધન ની ભક્તિ, ત્રીજો સરળતા. વલ્લભશ્રી મહારાજ કે અમે અંતર માનીએ છીએ કેટલીક વિનંતીઓ મહાન છેલ્લા સેકામાં થઈ છે. અમારી નેમિશ્રી મહારાજ, સાગરજી મહારાજ, વલ્લભશ્રી મહારાજ અમે પ્રથમ પંક્તિની વિભૂતિઓ કરીએ છીએ. એનું એક કારણ એ હતું વલ્લભશ્રી મહારાજની હૃદયની સરળતા, હૃદયની પારદર્શિતા સ્ફટિક રત્નથી પણ વધારે હતી. આપણે સોચી ના શકીએ, આપણે વિચારી ન શકીએ એવા ભાવો એમને રજૂ કર્યા છે. હમણાં મહારાજે વાત કરી પાલિતાણાથી વલ્લભશ્રી મહારાજની શરૂઆત થઈ દીક્ષા પહેલાની. એ વલ્લભશ્રીજીએ 2007માં વિક્રમ સંવત પાલિતાણામાં ચાતુર્માસ કહ્યું. એ સમયે આત્મારામની સમુદાયમાં એ મોટા વિભાગ હતા. એક વલ્લભશ્રીજીનો વિભાગ, એક પ્રેમશ્રીજી રામચંદ્રસિંહજી એ વિભાગ. એમને ભક્ત જીવતલાલ પ્રતાપસિંહ, અન્ય ચંદ્રશેખરજી મહારાજના કાકા એ વલ્લભશ્રીજીને મળવા આવ્યા. શું શબ્દો બોલ્યા છે વલ્લભશ્રીજીના, એ શબ્દો ઉપર બધાના બે હાથ ઉપર રહેવા જોઈએ અને તાળીઓથી વધારવા જોઈએ. એમને એમ કહ્યું જીવતલાલ પ્રતાપસિંહે, આત્મારામજીનો સમુદાય એક જ રહેવો જોઈએ અને એક જ આચાર્ય હોવા જોઈએ. વલ્લભશ્રીજી એટલા મોટા હતા, એમને દીક્ષા લીધી ત્યારે રામચંદ્રશ્રીજીનો જન્મ હતો. વલ્લભશ્રીજીની દીક્ષા પછી 8 વર્ષે રામચંદ્રશ્રીનો જન્મ થયો. અને વલ્લભશ્રીજી બોલે છે હૃદયની ઉદારતાથી, અગર પૂરો સમુદાય રામચંદ્રશ્રીજીને આચાર્ય કરે, હું આચાર્ય પર જોઈને એમને વંદન કરવા પડશે. શું ઉદારતા! જેની દીક્ષા થઈ નથી, જેનો જન્મ થયો નથી, દીક્ષા વખતે એને પણ વડીલ કરવા, એને કોઈ સમુદાયની એકતા રહેતી હોય, હું એમને વંદન કરવા તૈયાર છું, વડીલ કરવા તૈયાર છું, આચાર્ય પર મૂકવા પણ તૈયાર છું. આ ઉદારતા સરળતા વગર શક્ય નથી. આ ઉદારતા સરળતા વગર દેખવા ન મળે. ત્રીજો સરળતા, પહેલો શિક્ષા, બીજો સાધર્મિક, ત્રીજો સરળતા, ચોથો સંયમ. કોણ કે છે વલ્લભશ્રીજી એમાં સિદ્ધિરાચાર હતો, એને સ્વીકારવા તૈયાર. વલ્લભશ્રીજીનું ચારિત્ર, વલ્લભશ્રીજીનો સંયમ, વલ્લભશ્રીજીની આચાર નિષ્ઠા એ પ્રથમ કોટીના આચાર્યો એમાં સ્થાન પામેલી હતી. ફરી કહું, કોઈનું પણ ઓછું નથી કરવા દેવું. એ સમયના તમામ મહારાચાર્યો વિશિષ્ટ સંયમી હતા, વિશિષ્ટ બ્રહ્મચર્યના ધારક હતા. પણ શાસ્ત્રો કેટલાક ગુણોને ઉપરના લેવલ પર લઈ જાય. ઈચ્છાયોગ પહેલું સ્ટેપ, પ્રવૃત્તિયોગ બીજું સ્ટેપ, સિદ્ધિયોગ ધૈર્યયોગ ત્રીજું સ્ટેપ અને સિદ્ધિયોગ ચોથું સ્ટેપ. જ્યારે સિદ્ધિમાં કોઈ ગુણ આવે ત્યારે એ વ્યક્તિની હાજરીમાં તમારામાં પણ પરિવર્તન આવે. ભગવાન તીર્થંકર દેવો એમનામાં અહિંસા ગુણ સિદ્ધિયોગ ઉપર હોય અને એટલે ભાગ અને સિંહ હોય એ પણ અહિંસક થઈ જાય. કેટલાક એવા મહાનાચાર્યો નજીકના સમયમાં થયા છે જેમનો બ્રહ્મચર્ય આટલું ઉત્કૃષ્ટ ગણાતો હતો. એમનો નામ લો અને તમારા વિકારો શાંત થાય. છેલ્લા સૈકામાં આવા ત્રણ આચાર્યો મહાન ગણાતા હતા, જેમને સિદ્ધિયોગ સુધી સંયમની વિકસાવ્યો હતો, બ્રહ્મચર્ય પણ વિકસાવ્યો હતો. એક શાસન સમ્રાટ દેવીશ્રી મહારાજ, એક વલ્લભશ્રી મહારાજ અને એક પ્રેમશ્રી મહારાજ, રામશ્રી મહારાજના શિષ્ય. ત્રણ વિરલ ગણાતા હતા અને વલ્લભશ્રી મહારાજ એમાંના એક.
સંયમ નિષ્ઠાથી શાસ્ત્રો એમ કહે છે જે વિશિષ્ટ બ્રહ્મચારી હોય એનું બોલેલું તત્કાલિક એનું બોલેલું તે જ સમયે સિદ્ધ થાય. मोटा भैया बड़े भैया આપણે આ તરફ ધ્યાન આપીએ. વિશિષ્ટ સંયમ सभी विराजे एक बार. आचार्य भगवंत फरमा रहे हैं पाठ पर बैठकर. सभा की मर्यादा है, निवेदन सभी जल्दी से बैठिए. મહાન આચાર્ય ભગવંતો એની શ્રી શ્રી મહારાજ વિજય વલ્લભ શ્રી શ્રી મહારાજ વિજય પ્રેમ શ્રી શ્રી મહારાજ આ વિષયની અંદર ઉત્કૃષ્ટ ગણાતા હતા અને જેનું સંયમ ઉત્કૃષ્ટ હોય બ્રહ્મચર્ય ઉત્કૃષ્ટ હોય એના માટે શાસ્ત્ર લખ્યું છે એ બોલે એ સક્સેસ થાય એ વિચારે એવો પોતેના લેવલે આટલું કીધું એક જૈનાચાર્ય સામે જૈન નથી અને એને એટલી ઇફેક્ટ થઈ અસર થઈ એને બાધા લીધી આ જીવન સિગારેટ નો થયા. તાકાત હતી અને એની પાછળ બ્રહ્મચર્યનું ફળ હતું એટલે આપણે ચોથા સંયમ લઈએ અને પાંચમો સૌભાગ્ય. પહેલો શિક્ષા, બીજો સાધર્મિક, ત્રીજો સરળતા, ચોથો સંયમ અને પાંચમો સૌભાગ્ય. યોગ નિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર શ્રી મહારાજ એમના સમયના એ પણ મહાન વિભૂતિ હતા. સમાજ શું ગ્રંથો એમને લખ્યા હતા. 1970 વિક્રમ સંવત 1970 માં એક જગ્યાએ લખ્યું હતું વર્તમાનમાં જો બુદ્ધિસાગર એ પોતે પણ વિભૂતિ છે અને લખે છે વર્તમાનમાં જૈન સમાજ ઉપર સૌથી વધારે પ્રભાવ જો કોઈનો પણ હોય તો 3 ભગવંતોનો છે, 3 વિશિષ્ટ ભગવંતોનો છે. એક નેમિશ્રી મહારાજ, એક સાગરાનંદજી મહારાજ અને એક વલ્લભશ્રી મહારાજ રાજ કર્યા. વિજય સાગરજી જેવી વિભૂતિ એ જ્યારે હું માર્કિંગ કરે ત્યારે વિજય વલ્લભશ્રી કોણ હતા એ આપણે ખ્યાલ આવે. સમાપ્તિ કરતા ફરી પાછા હિન્દી ભાષી સાથે જોડાઈએ. શાયરી આપણે હિન્દી લઈએ. मस्तार में भी किनारा मिल गया, मस्तार में भी किनारा मिल गया, तूफानों में भी सहारा. गजब पे गुरुदेव के करिश्मा, अंधेरे में भी उजाला.